જોવા મળી રહી છે। વાસણામાં રોડ ઓવરટેક કરવા મુદ્દે એફઆઈઆર નોંધવામાં આવી છે। માત્ર અરજી લીધી, તપાસ મુદ્દે પણ ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા। ફરિયાદી શાહનવાઝ શેખે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી। સાહેબ નથી એમ કહીને કાલે મને પાછો મોકલ્યો હતો। કોઈ અદાવત વગર મારા પર હુમલો થયો હતો તેવું તેનું કહેવું છે। ગાડી ઓવરટેક કરી અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો હતો। જે કૃત્ય થયું તે પ્રમાણે તો નશામાં આ શખ્સો હોઈ શકે છે તેવું પણ ફરિયાદીનું કહેવું છે। 12 વાગે અહીંયા આ ઇન્સિડન્ટ થયેલો। આપણે ગુપ્તાનગર પાસે સિદ્ધિવિનાયક આર્કેડ છે, ત્યાં અચાનક આવીને ઓવરટેક કરી અને એકદમ ફિલ્મી ડબે રોકાઈને એ લોકોએ મને બહાર આવ્યા અને મારી ગાડી પર ચડીને લાત મારવા લાગ્યા। એક જણો ખાલી સાઈડથી તોડવા લાગ્યો ગ્લાસ, અને પછી અરજી લખી છે। એફઆઈઆર અત્યારે હવે થશે। અત્યાર સુધી પોલીસ સામેથી બહાર આવ્યું? પોલીસ સામેથી તપાસનું કંઈ બહાર આવ્યું નથી। કાલે અમે ગયા તો સાહેબ હતા નહીં એમ કહીને મને પાછો મોકલી દીધું એમ લોકો। બ્રેઝા ગાડીનો નંબર JJ07DA 2249 મળેલ છે, જેના આરટીઓ નંબર આધારે તપાસ ચાલુ છે અને આરટીઓ નંબર સિવાય હાલ એ ગાડી કોણ વાપરે છે તેની પણ તપાસ ચાલુ છે। વિશેષ તપાસ ફરિયાદી અરજદારશ્રી જે આવે અને એ જણાવે ત્યારબાદ જ આગળની વધુ તપાસ થઈ શકશે। એમાં કોઈ હકીકત ખુલશે તો એ બાબતે જરૂરી જે કંઈ કાર્યવાહી કરવાની થશે તે કાર્યવાહી કરવામાં આવશે। આ તરફ વાત સુરેન્દ્રનગરની કરવી